ખાતે એક નવા અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન થયું। મધ્ય ઝોનના ખાડિયા વોર્ડમાં મનપા દ્વારા રેફરલ હોસ્પિટલ કાપરીવાડનું રિનોવેશન ઇન્સ્ટોલેશન કરી નવું અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અંદાજિત ખર્ચ ₹317 કરોડના ખર્ચે નિર્માણ થયું છે। હેલ્થ સેન્ટરના ઉદ્ઘાટનથી ખાડિયા વિસ્તારમાં રહેતા તમામ લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ મેળવી શકશે। આરોગ્યલક્ષી સારવાર, લેબોરેટરી, રસીકરણ કે ઓપીડીની કોઈ પણ ઇમરજન્સી હોય કે ગમે તે આરોગ્યલક્ષી સુવિધા તે બધાનો આ અર્બન હેલ્થ સેન્ટરથી લાભ મળશે। તે સાથે લોકોને રેફરલ પણ કરવામાં આવશે। જો ઓપીડી દરમિયાન કોઈ પણ ઇમરજન્સી સર્જાય તો તેમને શારદાબેન એલજી હોસ્પિટલમાં રેફરલ કરવામાં આવશે। આ અર્બન હેલ્થ સેન્ટરમાં મિની સિવિલ જેવી જ અદ્યતન સુવિધાઓ આપવામાં આવશે। મધ્ય ઝોનના ખાડિયા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેફરલ હોસ્પિટલ કાપડીવાડનું આજે રેફરલ કાપડીવાડ અર્બન હેલ્થ સેન્ટરનું રિનોવેશન રિસ્ટોરેશન કરી અને નવું અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે, જેનું અંદાજિત ખર્ચ ₹317 કરોડના ખર્ચે નિર્માણ થયું છે। અને આ નવું ખાડિયા અર્બન હેલ્થ સેન્ટર કાપડીવાડનું જે આજે ઉદ્ઘાટન થયું હોય એનાથી ખાડિયા વોર્ડના તમામ શહેરીજનોને તમામને જે આરોગ્યલક્ષી તમામ સુવિધાઓનો લાભ અહીંયાથી મળી શકશે। અને એની સાથે સાથે જે આજુબાજુની જે જનતા છે, જે લોકો છે, એમને સ્વાસ્થ્યની બધી જ સુવિધાઓ અહીંયા મળશે। એમાં લેબોરેટરી ટેસ્ટ હોય કે રસીકરણનું હોય કે ઓપીડી ચાલુ રહેશે અને લોકોને અહીંયાથી રેફરલ પણ કરવામાં આવશે। અને ઓપીડી દરમિયાન જે કંઈક ઇમરજન્સી આવશે તો એમને પણ શારદાબેન એલજીમાં રેફરલ કરવામાં આવશે। બેન, જે પ્રમાણે આ મિની સિવિલ તરીકે ઓળખાતી હતી અને હવે એને અર્બન સેન્ટર બનાવવામાં આવ્યું છે, જે પ્રમાણે બધે ઝોનમાં જે અર્બન સેન્ટરો આવે છે, અહીં સૌથી વધારે મિની સિવિલ જેવી સુવિધાઓ મળશે ખરું? હા, જે આમ કહેવાય તો આ આખું આ મધ્ય ઝોનનું એક મિની સિવિલ જે હોસ્પિટલ જેવું અહીંયા અદ્યતન કરવામાં આવશે। એમાં તમામે તમામ સુવિધાઓ જે લોકોને જે જરૂરિયાત હશે અને ડૉક્ટરોની દ્વારા અહીંયાથી આપવામાં આવશે।